જ્યારે માણસો કંટાળે ત્યારે કીર્તન કરીને પણ તમે બધાને જગાડે, ચેતના આપે. અને હે હનુમાન દાદા, તમારા ચરણમાં એવી પ્રાર્થના કે બધા જ શ્રોતાઓની અને વક્તાની પણ ભક્તિ એ પવનવેગી ઝડપથી બને એવી હે અંજનીના જાયા તમે બધા શ્રોતાઓ પર કૃપા કરજો એવી તમારા ચરણમાં પ્રાર્થના. બાબા પ્રેમના હિમાયતી હતા. જેમ આપણે પ્રેમની વાત કરી, સંસારના પ્રેમની વાત કરી, તો પ્રેમને બાબા કેવું મહત્વ આપતા હતા. તો બધા એક વડીલની, એ અહમદનગરના ગામની એક વડીલબાઈની બધા કથા સાંભળજો. એ બાઈએ એ વડીલે જ્યારે બાબાની કીર્તિ સાંભળી કે શિરડીની અંદર એક દયાળુ ફકીર છે, એનું નામ સાંઈ બાબા છે, અને બધા ત્યાં મોટા મોટા થાળો લઈને જાય, કોઈ જમાડવામાં જાય, કોઈ દર્શન કરવા જાય, કોઈ એ દ્રશ્યને નિહાળવા જાય. તો એ વડીલ માએ એમ વિચાર કર્યો કે ચાલ મેં તો તેને જોઈ લો નહીં, પણ આજે ધીમી ચાલતી જામ અને એ મહાત્માના દર્શન કરી આવું. અને તે જ આરસાની અંદર એમ કહેવાય કે બાબાની દિવ્યતા હતી. બાબાના ચરણમાં જે જતા, ખાલી બાબાને નિહાળતા, એમની દ્રષ્ટિ એટલી તેજ હતી કે માણસ ગમે એવો થાકેલો હોય તો તે પણ એ પરમ શાંતિને અનુભવતો. માણસ મૃત્યુના બિછાને જેવો પડી ગયેલો હોય, જો આપણે જ્યારે સૂઈએ ત્યારે મૃત્યુના બિછાને જેવા પડી જઈએ, અને પછી ઉઠીને કદાચ હલનચલન કરીએ, પછીથી જાગૃતિ આવે. પણ સાંઈ બાબાના ચરણમાં જે બધા ગયેલા, તો મળદા જેવા પણ થઈને ગયેલા, તેને પણ બાબાએ જાગૃત કરેલા. એટલા માટે કવિઓ એમની કડીમાં ખાસ ગાય કે તું જો એક નજર ડાલે जी उठे मरने वाले, लब तेरे अमृत के प्याले, मुझ में जीने की आस जगाए. शब्दों पर ध्यान आपजो. हे तू जो एक नजर डाले, जी उठे मरने वाले, लब तेरे अमृत के प्याले, मुझ में जीने की आस जगाए. चल पड़ते हैं तेरी ओर कदम, मैं रोक नहीं पाता हूँ, मैं रोक नहीं पाता हूँ. तेरे चेहरे में वो जादू है, तेरे चेहरे में वो जादू है, बिन जो का जाता हूँ. जाना होता है और तेरी ओर चला आता हूँ, तेरी ओर चला आता हूँ. तेरे चेहरे में वो जादू है. जैसी आंखों में लाखों है बातें, तो मेरा की फरियादें में करती है मुझको दीवाना, मुझको करती है दीवाना.
जाना होता है और कहीं तेरी ओर चला आता हूँ, तेरी ओर चला आता हूँ। बोलो श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। તો તે આરસાની અંદર બધા ભક્તો ખેંચાઈને શિરડીની અંદર દોટ મૂકતા, કોઈ પ્રેમને વશ થઈને, કોઈ ભાવને વશ થઈને, કોઈ બાબાની લીલા જવા માટે જતા, કોઈ દર્શન કરવા માટે જતા. તો એવી એ અહમદનગરની એ વડીલબાઈ, એમને મનમાં એમ થયું કે ચાલ બાબા પાસે જામ. મેં તો એમને નિહાળેલો નહીં, પણ એમના માટે કંઈક ને કંઈક લઈ જામ અને એમને ખવાડી આવું. તો એ અહમદનગરથી એ બાઈ ત્યાંથી શિરડીથી દૂર છે, પણ ત્યારે કોઈ સાધનો નહીં હતા. અને એ બાઈ ચાલતી ચાલતી ચાલતી, જેમ આપણે પદયાત્રા જઈએ એવી રીતે લાકડીના ટેકા, પણ એમણે એ બાજરાનો રોટલો અને કાંદો, કારણ કે આ બાઈ એ વડીલ ગરીબ હતી, એમના પર બીજું કંઈ જમાડવા માટે હતું નહીં, પણ બાબા પર ભાવ રાખ. એક તો એણે બાબાને જોઈ લો પણ નહીં, અને એ જ્યારે ચાલી હશે, અને બીજે ત્યારે હમણાં જેમ આપણે જઈએ તો હોટલ થોડી હતી હશે, ત્યારે આવું કોઈ અસ્તિત્વમાં, કોઈ વસ્તુ અસ્તિત્વમાં નહીં હતું. તો એ વડીલ, એ માય ચાલતી 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 કદાચ રાત્રે કોઈ જગ્યાએ રોકાયેલી પણ હશે, અને જ્યારે એને ભૂખ લાગી હશે તો જે બાબા માટે રોટલો એમણે બાંધેલો અને એ કાંદો, ખાલી કાંદો એ બાંધેલો, એ એમણે એમાંથી તોડીને ખાધેલો. પણ સાંઈ સરોવરની અંદર એ બતાવવામાં આવેલું કે એ કાંદાને એમણે સબરીની જેમ બોટીને ખાધેલો. પણ પછી બીજા દિવસે એ બાઈ જ્યારે આવી હશે, એ માઈ જ્યારે શિરડી નજીક આવી, પણ ખાલી અનુભવ કરજો તમે, અહીંથી ગમે એટલા થાકેલા રહે, પણ શિરડી નજીક જાય એટલે બધાની અંદર ચેતના આવી જાય. પદયાત્રામાં બધા જઈ તઈ ચાલે, પણ શિરડી નજીક જાય એટલે બધા ઉછાળા મારે, કારણ કે ત્યાં આપણો બાપ બેઠેલો છે. અને જ્યાં બાપનું સાનિધ્ય આવે એટલે માણસો મન મૂકીને નાચે, કારણ કે બધા ભક્તોને એટલો ભરોસો રહે કે શિરડીમાં મારો બાપ બેઠેલો છે, એટલે મારે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. સદગુરુ પર એટલો માણસોને ભરોસો હોવા જોઈએ. અરે આ દુનિયાની અંદર જે પણ પરિસ્થિતિ આવે, પણ જ્યારે પોતાના સદગુરુ માટે આવે તો તે દિવસે હૃદયને કાઢીને લાખીને દેતા પણ વાર નહીં લાગવો જોઈએ. તેનું નામ સાચો શિષ્ય. ને તો નાની નાની વસ્તુઓમાં માણસો ગભરાઈ જાય, સદગુરુને છોડીને જાણી નાસી જાય તો એને ભક્ત કહેવાતા નથી. જ્યારે સદગુરુ પર કંઈક સંકટો આવે, સદગુરુના મંદિરો પર કંઈક ને કંઈક દુવિધાઓ આવે, તો ત્યારે વૃત્તિઓ શેર જેવી રાખવાની, એમ નમ્ર ને વિવેકી પણ રહેવાનું. પણ જ્યારે સદગુરુ પર, જ્યારે આપણા બાપ પર સંકટો આવે ત્યારે કોઈ નિરાશ થઈને બેસી રહેવાની જરૂર નથી. તો એ બાઈ, એ વડીલ, એ માઈ શિરડી નજીક ગઈ અને ઉંમરના હિસાબે થાકી ગઈ અને બધા ભક્તોની ભીડમાં અટવાઈ ગઈ અને ચક્કર આવી ગઈ. અને એ જ આરસામાં બાબા પાસે થાળ ધરાવીને બધા ભક્તો બેસેલા, અને બાબા ખાય નહીં. બધાએ પૂછ્યું કે બાબા કેમ તમે ભોજન નહીં લઈ? તો બાબાએ એમ કહ્યું કે મારું ભોજન આવતું છે, પણ એ ભોજન સંકટમાં છે. તો બધા ભક્તો સમજી નહીં શક્યા કે ભોજન સંકટમાં છે. તો ત્યારે બધા ભક્તોએ, સામા લોકોએ પૂછ્યું કે બાબા આ તો પહેલી વાર સાંભળ્યું ભોજન સંકટમાં છે. તો બીજી રીતે એમણે નિર્દેશન કર્યું કે ભાઈ આ જગ્યાએ જાઓ, મારી માય ચક્કર ખાઈને પડેલી છે, એને મારી હાથે લેવું. પણ ભક્તોએ જીદ કરી કે બાબા તમે ખાઈ તો લેવો, તમે જમી તો લેવો. પણ બાબાએ બહુ સરસ જવાબ આપ્યો
કે ત્યાં મારી માં ચક્કર ખાઈને પડેલી અને તમે મને બધા જમવા માટે આગ્રહ કર્યો. તો જ્યારે એ તકલીફમાં હોય તો કોળીએ ઘડે કેમ ઉતરે? જો આ દુનિયાની અંદર આપણા માય બાપો આવી તકલીફોમાં હોય અને આપણે બધા મજા કરીએ તો એ દ્રષ્ટાંત બાબાએ આ જગતને બતાવેલું છે કે ત્યાં ભાવ રાખીને ખાલી, એ પોતાની માય પણ નથી પણ ખાલી ને ખાલી મા પર ભાવ રાખીને લાવેલી એ રોટલી અને કાંદો, અનેકો પકવાનો બાબાએ છોડી દીધેલા, નહીં ખાધેલા. જ્યાં સુધી મારી માય ભાવથી લાવેલી એ રોટલો જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી એ ભાણા બાજુ બાબાએ જોયેલું પણ નહીં. અને જ્યારે એમના સેવકોને મોકલાવ્યા તો એ દ્રશ્ય જોઈને જોયું કે એ ભક્તોએ એમ વિચાર કર્યો કે બાબાએ એટલા માટે બાબાના શબ્દો એમને યાદ આવ્યા કે મારું ભોજન સંકટમાં છે. આ દ્રશ્ય જ્યારે જોયું તો એ વડીલે જ્યાં રોટલો બાંધેલો તે પકડેલું અને કાંદો બાંધેલો એ પકડેલું. એ માય ચક્કર ખાઈ ગયેલા હતા. જાઈને બધાએ આગતા સ્વાગતા કરી અને સારી કરીને જ્યારે એ વડીલને એ માયને એ દ્વારકા માયમાં જ્યારે લાવ્યા ત્યારે બાબા દોડીને એ ભોજનને લઈ લીધું અને સવારે આરતી ઉતારું જોઉં તમારી વાટ રે વાલા, જોઉં તમારી વાટ. દર્શન દેજો રે સાંઈ બાબા, દર્શન દેજો રે. સવારે આરતી ઉતારું જોઉં તમારી સાંઈ બાબા દર્શન દેજો રે. સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. તો ફરીથી એકવાર ગામે ગામથી અમારા સદમિત્રો આવેલા છે અને કદાચ દ્રષ્ટિમાં નહીં આવ્યું હોય તો એવા શ્રોતાજનોને પણ વ્યાસપીઠ બધાનું ખૂબ ખૂબ અભિવાદન કરે. કારણ કે એ ગુરુજનોને
વડીલો ભાઈઓ બધાને વંદન કરીએ, કારણ કે સમયનો અભાવે કે દ્રષ્ટિમાં નહીં આવે એવા હોય એવા ગામે ગામથી આવેલા ભક્તજનોને પણ અહીંથી પ્રણામ કરીએ. એમનું ખૂબ ખૂબ સ્વાગત છે. અમારા ગુરુજનોના ચરણમાં પણ વંદન. ગુરુજીને વિનંતી કરીશ કે તમારા આશીર્વાદ પણ અમારા ભક્તોને, કારણ કે તમે સાંઈ મંડળના ગુરુજી છે. તો આરતી દીવા કલાક ઓછો છે અને વ્યાસપીઠની આજ્ઞા છે એટલે ના છૂટકે બોલવું પડે. સાંઈ કૃપાથી અહીંયા આવી શક્યો. આપ સૌ પણ સાંઈ કૃપાથી અહીંયા ઉપસ્થિત છો. महाराष्ट्र होऊन आलेले सगळे साई भक्त महाराज ची कृपा होऊन आलेले, करंजाळेहून आलेले रघुवीरभाई, सुरेशभाई, त्याच्या मी टाळ्या टिपून सगळ्या सांगत त्याचं स्वागत करू आपले. तुमचा नंबर मोबाईल बिघडेल आता निघून गेला. हृदयमध्ये तुमची मूर्ती आहेच. 3,500 નંબર હતા. જન્માષ્ટમીના દિવસે પિતાજીનો સ્વર્ગવાસ થયો આગલા વર્ષે. અડધો કલાકમાં મોબાઈલ બગડી જ ગયો. હાલમાં 350 નંબર જ છે. હવે સમય ન લઈએ, પણ મને એવું લાગે વ્યાસપીઠ પરથી ઘણું સાંભળીએ, ઘણા સત્સંગમાં જઈએ, કેમ કે કોઈ પણ સંત આવે, કોઈ પણ સંપ્રદાય હોય, અમને કોઈ અલગ લાગતું નથી, બધું આપણું જ લાગે. તો તમામ શાસ્ત્રો, છેલ્લું શાસ્ત્ર વેદવ્યાસે ભાગવત લખ્યા તો ઘણા બધા 18 પોઈમાં સંતોષ ન થયો. તો આ બધા શાસ્ત્રો હું રાત્રે 2 વાગે બી વાંચવા બેસી જાઉં. ઘરવાળી જાગી જાય તો હજુ કરે શું, પણ स्वहिताचा धंदा आमचा स्वहिताचा धंदा, कोणी निंदा कोणी वंदा, कोणी वंदा कोणी निंदा, आमचा स्वहिताचा धंदा. मनुष्य जन्मનો ઉદ્દેશ્ય માત્ર આત્માનું કલ્યાણ છે. આ ભૌતિક પદાર્થો વ્યાસપીઠે કીધું તેમ હું માંગુ ને તું ન આપે એ ક્યારે ન બને, પણ હું માંગુ ને તું આપે એ મંજૂર નથી. બાબા પાસે આપણે આવીએ, બધા માંગવા જ આવે, પણ ખરેખર તો બાબાનો આભાર માનવાનો કે તમારા લીધે આપણે અહીંયા છે. બાબા તમે બધું જ આપ્યું છે, કેમ કે બાબા અંતર્યામી છે. આજે અહીંયા બેઠેલા તમામ પરમાત્મા કણકણમાં છે, તમારામાં છે, મારામાં બધામાં છે. એને આપણે જાગૃત કરવાનું છે. પહેલાં આપણે ચૂલામાં દેવતા રાખતા, માચીસની હતી, ગરીબાઈ બધી. સવારમાં અંગારા કાઢીને પાછો આપણે ચૂલો સળગાવે એવું બધું કરતા. તો સમય વધારે ન લઈએ, પણ એટલું કહીશ કે મને જે અનુભવ થયો, તો સદગુરુએ આપેલું જે નામ એ સાર છે, બાકીનો બધો વિસ્તાર છે. ફરીથી કહું, સદગુરુએ આપેલું જે નામ એ સાર છે. એ નામ જપો, તમે અહર્નિશ જપો. વ્યાસપીઠ પરથી હમણાં પણ વચ્ચે વાત થઈ, ખાતા પીતા 24 કલાક 21,600 જેટલા શ્વાસ થાય. ગમે તે અવસ્થામાં ભાઈ હોય કે બહેનો હોય, ગમે તે અવસ્થામાં પરમાત્માનું નામ લઈ શકે. કેમ? અહીંયા જે આપણું ત્રિનેત્ર આવ્યું, આંખની ઉપરનો ભાગ પવિત્ર છે, અહીંનો ભાગ ઉપરનો પવિત્ર છે. હમણાં જે વાત થઈ કે આંખોથી પણ પાપ થાય, કાનોથી પણ થાય, એના માટે આપણે સાવધાન રહેવાની જરૂર છે. કર્મના સિદ્ધાંતમાં એક ભાઈને કલેક્ટર હીરાભાઈ ઠક્કરે પુસ્તક લખેલું, અમદાવાદમાં ઘટના ઘટેલી ત્યારે એવું બનેલું કે ભાઈ ને ફાંસીની સજા થવાની નહીં. એને ખાનગીમાં જજ સાહેબે બોલાવ્યો કે ભાઈ ત્યાં હત્યા નથી કરેલી, પણ આ પુરાવા એટલા સજ્જડ છે કે મારે ફાંસીની સજા આપવી પડે. તો એ જાણવા માંગુ કે કોઈ આગળ તમે એવું કામ કરેલું કેમ? કે હા, આગળ મેં કંઈક એક હત્યા કરેલી, પણ પૈસાની જોડે હું છૂટી ગયેલો.
અને કંઈ વાંધો નહીં, સજા આપી દીધી. તો જન્મો જન્માંતર આપણા હજારો કરોડો જન્મ થઈ ગયેલા. તમને એવું લાગશે કે ગુરુજી તો વાત બહુ કરવા લાગ્યા, પણ કદાચ આવતીકાલે કદાચ આપણે ન પણ હોઈએ. આ બોનસમાં જિંદગી જીવું છું. સાંઈ બાબાએ અઠવાડિયા પહેલા મને કહી દીધેલું કે બેટા તમે ગભરાશો નહીં, બહુ જ મોટી મુશ્કેલી આવવાની છે. અને હું તો હસતો રમતો અમદાવાદથી રાજકોટ ભાવનગર ગાડી ચાલે, 160 પર મારી ગાડી ચાલે, છતાં કોઈ દિવસ કોઈ અકસ્માત નહીં. એ બધી ભગવાનની દયા, કેમ કે સતત નામ સ્મરણ હોય. અને ઘરે જઈને મેં વાત કરી કે આવું તો શું છે એમ, ઘરમાં બહુ મોટી તકલીફ આવવાની છે. અને પછી બાબાએ એમ પણ કીધું ચિંતા કરશો નહીં, કે કેવું પડે. એટલે જ્યારે નામ સ્મરણ કરો તો તમારા ગમે એવા વિઘ્નો ગમે એવા હોય, અમારા અનુભવ પ્રમાણે એ વિઘ્નો ટળી જાય. પણ નામ સ્મરણ છોડવાનું નહીં. નામ એટલે કયું? તો અમારા ખંડુભાઈના ભજનમાં ઘણી વખત સાંભળે, હરિ તારા નામ છે હજાર. તમે જે ગમે તે તમે નામ લો, જે ગમે તે, પણ ભાવથી લો તો એ તમારું પરમાત્માનું જ નામ છે. પણ સદગુરુના મુખે જો તમને નામ આપ્યું હોય તો એ નામ એક સાર છે. ફરી ફરી કહું, બાકીનો બધો આ વિસ્તાર છે. એટલે કથા સાંભળો, બધું જ સાંભળો, પણ છેલ્લે પરમાત્માનું નામનું સ્મરણ કરતા રહો. વધારે તમારો સમય ન લઈએ, પણ વ્યાસપીઠથી આજ્ઞા થઈ એટલે મારે આટલું કહેવું પડ્યું. કંઈક ખોટું કોઈને લાગ્યું હોય તો માફ કરજો. ને ભગવાનને પ્રાર્થના કે બસ ભગવાન જન્મો જન્મ અમને તમારી ભક્તિ દેજો. પેલા પ્રકાશભાઈ કે ગયેલા વિમાન આવે તો કેટલા બેસે, પણ લાયકાત હોય તો વિમાન આવે, એમને એમ કઈ વિમાન આવે નહીં ભાઈ. તો જ્યારે અનુભવ તુમી હરિનામાચા ઘ્યારે અનુભવ તુમી. મહારાષ્ટ્રમાંથી ભક્તો આવેલા એટલે મને મરાઠી બોલવાનું બહુ ગમે. એટલે ઘ્યારે અનુભવ તુમી હરિનામાચા ઘ્યારે અનુભવ તુમી. મારી પાસે 5 ફોર વ્હીલ ગાડી, છતાં બી જ્યારે પહેલા દિવસે અહીંયા સત્સંગમાં આવવાના ગાડી બી મળે, 5 ફોર વ્હીલ ગાડી. તો બપોરથી હું ચિંતામાં, પણ કદાચ હું માગું ફોન કરતો 2-4 ગાડીઓ બી આવી જાય. પણ મેં વિચાર કર્યો કે આજે કોઈ પાસે માગવો નથી, પછી આમ બેસી બેસીને ચિંતન કર્યા કરું. ઘરવાળી પણ ચિંતામાં, કેમ કે સતીશભાઈ સાથે એટલો બધો આત્મીયતા ભર્યો સંબંધ છે, પ્રેમ સંબંધ. એ તો મીરાને સબરીને ખબર હોય તેમ જેને હોય લાગેલી તેને ખબર પડે. તો હું આવી નહીં શક્યો, પણ ભગવાન બાબાને પ્રાર્થના કરું તો કદાચ શક્ય થતું મેં માગ્યું નહીં, નથી માગવું. પણ બીજા દિવસે બી એ જ પરિસ્થિતિ, છતાં પછી બાબા પાસે માંગવું પડ્યું મારે. એટલે બીજા દિવસે તો ઘરવાળી એક ફળિયામાં જઈએ, કેમ કે બેન છે તે ગાડી ચલાવે, એ બેન તમને સત્સંગમાં લઈ જાય. આજે તો તમે જાઓ એટલે જાઓ. એ આમ ગયા તે બેન બી નહીં મળે. તો ચાલો એક છોકરાને ફોન લગાવ્યો, એ આવ્યો. ને પછી હું 15 વર્ષથી ટુ વ્હીલ પર ખાસ ફરો નહીં, ગાડી બધી જ ચલાવીએ, છતાં તે દિવસ આવ્યા, પ્રેમના લીધે આવ્યા. અને ત્રીજા દિવસે ટેમ્પોમાં પાછળ બેસીને આવ્યા, ચાલો તે લઈ આવો. આમ કરતાં કરતાં આજે બી શક્ય નહીં હતું, પણ 7:45 વાગ્યા એક ફોન આવી ગયો કે ગાડી ઘરે આવી ગઈ, ફોર વ્હીલ ગાડી. અને અહીંયા સુધી આવ્યા. તો બાબાની જ્યારે ઈચ્છા હોય તો જ તમે ચરણમાં આવી શકો. અમેરિકાથી એક ભાઈ આવેલા, સુથારપડામાં અમારો સત્સંગ ચાલે, આવ્યા ને બેઠા ને પછી નીકળી ગયા. ઘરથી ફોન આવી ગયો કે ભાઈ આવું આવું થઈ ગયું ને જવું પડે. તો કેટલાય જન્મના પુણ્ય ભેગા થાય ને ત્યારે સત્સંગમાં જવાનો વિચાર આવે, સત્સંગમાં બેસાય ને તો સત્સંગ સાંભળી શકો. તમે કેટલા બધા ભાગ્યશાળી છો. એટલે તમારામાં બેઠેલા પરમાત્માને હું કોટી કોટી વંદન કરું. સાંઈરામ વ્યાસપીઠને પણ ખૂબ ખૂબ નમન. છેલ્લે જે કહેવાનું એ કે અમેરિકાથી એમને જયંતિભાઈ કહ્યું કે પહેલી કથા ને છેલ્લી, કે ભાઈ ત્યારે મેં કાલે પણ ચિંતન કર્યું, આ પહેલી ને છેલ્લી નહીં આવે. કેમ કે કૃષ્ણ ભગવાન 8મો અવતાર, અને 8મો અવતાર તારો નાશ કરશે એમ કે એવું કંસને કહીને આકાશવાણી થયેલી. પોતાની બેન પર એટલી બધી માયા, એટલી લાડ, ને જ્યારે વળાવવા જાય લગનથી, અને તો આકાશવાણી થઈ ગઈ કે તારો ભાણેજ
તારો નાશ કરે, પણ 8મો અવતાર એમ કે દેવકીના કોખે જન્મ હોય ત્યારે નારદ મુનિ એમ કે છેલ્લેથી ગણીએ એમ કે 8મો અવતાર તો તે જ પહેલો ગણાય ને પહેલેથી ગણીએ તો 8મો અવતાર છેલ્લે આવે. કાંઈ નક્કી નહીં એમ કે કયો અવતાર. એટલે દેવકીનું પહેલું બાળક થયું તે બી મારી નાખ્યું, બીજું ત્રીજું બધા મારી નાખ્યા. તેમ આ તો ભગવાનનું નામ છે, આપણે 24 કલાક સ્મરણ કરવાનું ને ભગવાનની કથા કરવાની, એમાં પહેલી ને છેલ્લી આવે નહીં. એટલે હું તો એમ કહું કે જ્યાં સુધી શ્વાસ રહે ત્યાં સુધી આપણે પરમાત્માની કથા ચાલુ ને ચાલુ જ રાખવાની. જો મને ગુરુજી તરીકે તમે માનેલા છે તો મારો એક આદેશ છે કે આ કથા કોઈ દિવસ બંધ થશે નહીં. પણ એટલું હવે પણ તમને ખાનગી વાત પણ કરી દઉં. આ જે કથા સાંભળવું હોય ને, કથાકાર આવે તો લાખો રૂપિયા લઈ. એક કથાકાર પાસે 56 લાખનો ખર્ચો થાય એમ કે. ભગવાનનું નામ તો મફત મળે, 56 લાખનો ખર્ચો થાય કથાકારને લાવવો હોય તો. એવી કથા થાય? કથાકારને લાવવો હોય તો કેટલા બધા પૈસા જોઈએ. તો આપણે તો મફતમાં કથા કરીએ, કોઈ અપેક્ષા નહીં. વ્યાસપીઠ કોઈ અપેક્ષા નહીં. સતીશભાઈને પણ શરણાનંદજી જ્યારે બન્યા, શરણનો અર્થ પણ એવો છે બસ એક વખત તારી શરણાગતિ, જે કરે તે તું. હવે સદાવ્રત આવતા વર્ષથી આપણે ચાલુ થશે. એ સાંઈ બાબાના ભરોસે, કે લોકોના ભરોસે નથી. એ સદાવ્રત પણ અખંડ ચાલુ રહેશે અને એનો લાભ આપણને બધાને મળવાનો છે. ને મને તેવું પણ લાગ્યું, નોસ્ટેલ્જિયાને ભવિષ્યવાણી મેં ઘણી વખત વાંચ્યું તો આ સાંઈધામ પંચલાઈનું જે સદાવ્રત છે, અનેક જીવો જ્યારે તકલીફમાં પડશે ને ત્યારે પણ બધાને જઠરાગની ઠારશે એવો સમય આવવાનો છે. તેના માટે જ બાબાએ કદાચ પ્રેરણા કરી હશે. તો દક્ષિણ ગુજરાતમાં નહીં પણ પૂરા ગુજરાતમાં આપણું સાંઈધામ પંચલાઈ અને એના પ્રણેતા આ ગામના બધા ભાઈઓ બહેનો, બધા ભક્ત લોકોનો મહેનતથી અને જનની જણજી તો ભક્ત જણજી, કાં દાતા કાં સુર, નહીં તો લઈ એમ વાંજણી મત ગુમાવીશ નૂર, એમ કવિએ કીધું. તો સતીશભાઈના જે જનની છે એના ચરણોમાં પણ કોટી કોટી વંદન કે એવા સપૂત, એવા ભક્તને તમે જન્મ આપીને અમને બધાને કૃતાર્થ કર્યા છે. તો એવા જનની પણ જોડે જ પાકીને હું તો એવું પણ ઈચ્છું, મારે 60 હવે પૂરા થવાના, 1 તારીખે 61મો સિનિયર સિટીઝન શરણાનંદ જેવા આમાંથી હજુ પણ ઘણા પાકે. વિવેકાનંદે શિકાગો અમેરિકામાં કહેલું કે અમારા ભારત દેશમાં 10-10 વર્ષ એક સંત પાકે એમ કે. અમેરિકા વાળા એમ કે અમારે ત્યાં તો હોય કોર એકાદ પાકે એમ કે. તો અમે મહારાષ્ટ્રમાં જઈએ તો અમારા મહારાષ્ટ્રની બધી બહેનો કીર્તન કરે, એટલું સરસ કીર્તન કે જે તમે જોવો તો યુટ્યુબ પર ખાલી કીર્તન જોજો બહેનોના. તો આ બહેનોમાંથી પણ અમારી આ વ્યાસપીઠ પર બિરાજે એવો મારી અપેક્ષા છે. કેમ કે બહેન કે ભાઈ કોઈ ફેર નથી. આત્મા એક અજરા અમર છે, આત્મા જ છે બધામાં. પણ દ્રષ્ટિ જ્યારે બદલાઈ જાય તો આખી સૃષ્ટિ બદલાઈ જાય. એટલે જગતની બગડેલો એમ આપણે કહીએ પણ એની શરૂઆત આપણાથી કરવાની. આપણે બદલાઈએ તો આખું જગત બદલાઈ જાય. તો આ વાતોનો કોઈ પાર નથી. પણ ફરી એક જ વાત આવે કે સદગુરુને શાસ્ત્રોનો એક સાર છે, સારને પકડી લઈએ, નામ સ્મરણ કરીએ, ભલે કોઈ બી નામ હોય, બાકીનો બધો વિસ્તાર છે. તો આદરણીય, વંદનીય, પૂજનીય એવા ખંડુભાઈના ચરણોમાં પણ કોટી કોટી વંદન. સૌ ભક્તોને વંદન. કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. વ્યાસપીઠને પણ મારા હૃદયથી આશીર્વાદ. ખૂબ પ્રગતિ થશે અને કથા કોઈ દાડે બંધ કરવાની નથી એવી મારી ખૂબ હૃદયની પ્રાર્થના છે. ઓમ સાંઈરામ, સાંઈરામ, સાંઈરામ.